હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. વેલકમ ટુ પાઠશાળા. રિઝનિંગના આપણે ચેપ્ટર શરૂ કર્યા હતા. તો ગયા લેક્ચરમાં આપણે રોમન અંક શીખ્યા હતા, જે આપણું પહેલું ચેપ્ટર હતું. અને આજે આપણે બીજું ચેપ્ટર, જે ક્રમ છે રિઝનિંગનું, જેને કહેવાય છે રેન્ક, એ આપણે શીખીએ. હવે રેન્કમાં કઈ રીતનું હોય, થોડોક તમને હું ઓવરવ્યૂ આપું. તો તમને એમ કીધું હોય કે કોઈ એ પર્સન છે, કે એ માણસ છે, એ ડાબેથી 12મો બેઠો છે અને જમણેથી 17મો બેઠો છે, તો કુલ આડી હરોળમાં કેટલા હશે? એ રીતનું બધા ક્વેશ્ચન આવે છે. હવે તમને એક એમ કીધું હશે કે એક આડી હરોળમાં એમ કીધું હોય, બરોબર છે? આ જેમ કે આ આડી હરોળ છે, તો એ ડાબી સાઈડ થી કીધું હોય તો આ તમારી ડાબી સાઈડ થઈ, અને જમણી સાઈડ થી કીધું હોય તો આ જમણી સાઈડ થઈ. એટલે તમને એમ કીધું હોય કે કોઈ એ પર્સન છે, બરોબર છે, એ ડાબેથી કે 10મો બેઠો છે એમ કીધું હોય, તો આ એક પોતે, અને ડાબેથી 10મો તો અહીંયા કેટલા હોય? 9, અને પછી 10મો પોતે હોય, બરોબર છે. અને એમ કીધું હોય કે જમણેથી છે એ કેટલામો બેઠો હોય? 12મો બેઠો હોય એમ તમને કીધું હોય, તો એ એક પોતે, અને અહીંયા કેટલા બેઠા હોય? 11 બેઠા હોય. તો તમને એમ કીધું હોય કે કુલ કેટલા છે? તો 9 ને 1 10, અને 10 ને 11 કેટલા થાય? 21, બરોબર છે. એટલે ટોટલ કેટલા થયા? 21. ઘણી વાર એવું આપે કે આ તમને એક ટોટલ આપી દીધા હોય કે 21 ટોટલ છે, અને એમ આપી દીધું હોય કે ડાબી સાઈડ થી એ 10મો બેઠો છે, તો જમણી સાઈડ થી એનું સ્થાન ગોતો. એવા ક્વેશ્ચન પણ આવતા હોય છે. પણ તમારે એક બેઝિક યાદ રાખવાનું કે ડાબી સાઈડ થી કે એટલે તમારે આ સાઈડ થી કરવાનું, અને જમણી સાઈડ થી કે એટલે તમારે આ સાઈડ થી. તમારે જોવાનું કે ડાબી સાઈડ એટલે તમારી કઈ થાય, તો કે આ ડાબી સાઈડ થાય તો ડાબી સાઈડ, અને જમણી સાઈડ તો તમારી જમણી સાઈડ, બરોબર છે? એ રીતે ક્વેશ્ચન હોય છે. ટોટલ આમાં છે ને 5 ટાઈપ હોય છે. 5 ટાઈપ થી 12 નો ક્વેશ્ચન હોતો જ નથી. આમાં લો થી તે હાઈ લેવલ સુધીનું આ 5 ટાઈપમાં બધું જ આવી ગયું છે. થોડા ઘણા ફેરવીને પૂછીએ કે બાકી 5 ટાઈપ થી 12 માં કશું જ હશે નહીં. આપણે ટાઈપ 1 પહેલા જોઈએ. હવે ટાઈપ 1 માં છે ને એ છે કે ટોટલ હરોળમાં કેટલા હોય ને એ આપણે ગોતવાનું હોય. તો કઈ રીતનું આપ્યું હોય? એમ કીધું હોય કે એક આડી હરોળમાં કોઈ એ છે, એ ડાબી સાઈડ થી 15મો બેઠો છે. એટલે આ 15મો બેઠો હોય તો પોતે તો એક બેઠો જ હોય, તો અહીંયા કેટલા રહે? 14 રહે. આ રીતે જ લખવાનું, આ આડી હરોળ બનાવવાની આ રીતે, અને ટોટલ છે ને અહીંયા લખવાનું. એટલે તમને ખબર પડે કે આ છે ને એ ટોટલ છે, બરોબર? એને તમને એમ કીધું કે ડાબી સાઈડ થી 15મો બેઠો છે, એટલે આ ડાબી સાઈડ થી આપણે લખવાનું કે એક તો પોતે બેઠો જ હોય, તો એક પોતે બેઠો હોય 15 માંથી, તો એક પોતે બેઠો હોય તો કેટલા બાકી રહ્યા? 14 બાકી રહ્યા. તો આપણે 14 અહીંયા લખ્યા. અને એમ કીધું હોય કે જમણી બાજુથી એ 8મો બેઠો છે, તો એક પોતે બેઠો હોય, અને 8 કીધું હોય તો 7 અહીંયા લખું, તો 7 ને 1 8 પોતે થઈ જાય. તો એમ કીધું હોય કે ટોટલ કેટલા, કુલ કેટલા બેઠા છે? તો 14 ને 1 15, અને 7 22, બરોબર છે? તો ટોટલ કેટલા બેઠા હોય? 22 બેઠા હોય. હજી એક એક્ઝામ્પલ હું તમને લઉં કે એક આડી હરોળમાં કોઈ બી નામનો વ્યક્તિ છે, એ ડાબી બાજુથી આપણે લઈએ કે 20મો બેઠો છે, 21મો બેઠો છે એમ લઈએ, તો એક ઈ પોતે, અને 20 અહીંયા થયા 21મો બેઠો હોય તો. અને એમ કીધું કે જમણી બાજુથી એ બેઠો છે, આપણે લઈએ 16મો બેઠો છે એમ લઈએ, બરોબર છે? તો અહીંયા 15 થાય, અને એક પોતે 16. આપણને એમ કીધું હતું કે ડાબી બાજુથી 21મો બેઠો છે અને જમણી બાજુથી 16મો બેઠો છે. તો મેં શું કર્યું? આ ડાબી બાજુથી 21મો ગણવા માટે એક તો પોતે બેઠો જ હોય, જો એક ઈ બે ગયો હોય તો બાકી કેટલા રહે? 20 બાકી રહે. અને આ સાઈડ થી તમારે 16 ગણવા હોય તો એક તો એ પોતે બેઠો જ હોય બી, અને તો બાકી કેટલા રહે? 15. તો એને એમ કીધું છે કે તો હરોળમાં ટોટલ કેટલા બેઠા હશે, કુલ કેટલા વિદ્યાર્થી બેઠા હશે, એવું કીધું હોય. તો હવે આપણે આનો સરવાળો કરવા નાખવાનો કે 20 અને 15 એટલે કેટલા થાય? 35, અને 1 36. તો ટોટલ કેટલા બેઠા હશે? 36 બેઠા હશે. તો હવે આપણે એના થોડાક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધુ આઈડિયા આવે. આમાં કીધું છે એક આડી હરોળમાં જક્ષનો ક્રમ ડાબેથી 15મો છે. એક આડી હરોળ આપણે કરીએ. એમાં કીધું છે કે જક્ષનો ક્રમ. હવે તમને જે નામ આપ્યું હોય ને એ આખું નહીં લખવા બેઠવાનું. અહીંયા આમ લખો તમે જક્ષ, એમાં આખું નહીં લખાવવાનું. એનો જે પહેલો લેટર છે એને લખ નાખવાનો, એટલે થોડુંક ફટાફટ લખાય. એમ કીધું છે ક્રમ ડાબેથી 15મો છે, તો એક તો એ બેઠો જ હોય, આ ડાબી સાઈડ એટલે અહીંથી આપણે લખવાનું, બરોબર છે? એક એ બેઠો હોય. હવે આપણને એમ કીધું છે 15મો છે, તો અહીંયા કેટલા હશે? 14 હશે. અને એમ કીધું છે જમણેથી એટલે આપણે આ સાઈડ થી જોવાનું. એમ કીધું છે 12મો બેઠો છે, એટલે એક તો એ પોતે બેઠો હોય,
એટલે આ સાઈડ કોટ કેટલા બેઠા હોય તેની જમણી બાજુ 11 બેઠા હોય. એમ કીધું છે હરોળમાં કુલ કેટલા બેઠા હોય, તો આપણે અહીંયા કુલ કરવા માટે શું કરવાનું, મેં તમને કીધું એમાંનો સરવાળો કરવાનો. તો 14 ને 1 15 ને 10 25 ને 1 26. ટોટલ કેટલા આમાં કુલ બેઠા હશે, તો કે 26 જણા ટોટલ બેઠા હશે. બીજું જોઈએ કે એક આડી હરોળમાં શિવાનીનો, એક આડી હરોળમાં એમ કીધું છે કે શિવાનીનો એટલે કે એસ લખી નાખવાનો ક્રમ જમણેથી 37મો. આ સાઈડ જમણેથી કીધું છે 37મો, એટલે એક શિવાની પોતે હોય અને 36 રે, એટલે 36 ને 1 37, જમણેથી 37મો ક્રમ થઈ ગયો. એમ કીધું છે ડાબીથી 24મો છે, તો ડાબી બાજુ અહીંયાથી કરવાની, એક પોતે છે એટલે અહીંયા કેટલા થશે 23 થશે. તો હરોળમાં કુલ કેટલા, તો કુલ આપણે ક્યાં લખીએ છીએ, અહીંયા લખીએ છીએ. આવું ચોરસ તમારે કરવાની જરૂર નહીં, અહીંયા સીધું લખી નાખવાનું, તો તમને ખબર પડે એટલે કરું છું. એટલે ટોટલ કેટલા થયા 70 થયા. બરોબર છે. કેવી રીતે કર્યું ફરી એકવાર સમજાવું કે શિવાનીનો ક્રમ જમણેથી 37મો છે, એટલે કે 36 અને 1 37, એટલે જમણી બાજુથી 37 આવી ગયા, અને ડાબેથી 24મો છે તો 23 અને 1 24, એટલે ડાબી બાજુથી 24મો થઈ ગયો. અને ટોટલ કરવું હોય તો આ જે ત્રણેય સંખ્યા આવે એનો કરવાનો સરવાળો, એટલે ટોટલ તમને મળી જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક ઊભી હરોળમાં, હવે આ ઊભી હરોળ તમે કરો તો તમારે કઈ બુક છે એ આમથી આમ તો તમારે કરાય નહીં, તમારે શું કરવાનું, આ આડી હરોળ છે. હવે તમે જો આ પહેલું હોય, આ છેલ્લું હોય, બરોબર છે. આ તમે જે આ પહેલું કરો પછી આ છેલ્લું કરો કે પાછળથી કરો, પહેલેથી કે આમાં આપ્યું છે કે પાછળથી. હવે તમે આ જે ઊભી હરોળ છે એ તમે આ સાઈડ થી આમ કરીને આ કરો તો આ પહેલું અહીંયા આવી ગયું અને પાછળ અહીંયા આવી ગયું, તો ઊભું કરવાનું રહેવાય. આપણે ગણવાનું તો કરવાનું તો આડી હરોળ હતી, ભલે આપણને ઊભી હરોળ કીધું હોય પણ કરવાનું આપણે કેવી રીતે આડી હરોળમાં તે, બરોબર છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુ, બરોબર. એ જ રીતે આ પહેલું આગળનું અને આ પાછળનું, આમાં ઘણી વાર કીધું હોય કે આગળનું હોય અને આ પાછળનું છે, પહેલેથી કે છેલ્લેથી કે, તો આ સાઈડ થી કરવાનું. આ તમારે જોઈ લેવાનું, પહેલું એટલે પહેલેથી, છેલ્લું એટલે છેલ્લેથી, આગળ એટલે આગળની બાજુ, પાછળ એટલે પાછળની બાજુ, બરોબર છે. હવે આપણને શું કીધું છે, એક ઊભી હરોળમાં પણ આપણે આડી જ કરશું. જીયાનનો ક્રમ એટલે જે લખશું પહેલેથી 16મો છે, એટલે પહેલે એટલે અહીંથી લખવાનું, 16મો છે એટલે એક ઈ પોતે હશે અને 15 એની ડાબી બાજુ બેઠા છે, એટલે 15 ને 1 16મો થઈ ગયો. પહેલેથી 16મો છે અને પાછળથી 20મો છે, પાછળથી 20મો કરવા માટે આ 19 થઈ ગયા, 19 ને 1 20. તો હરોળમાં કુલ કેટલા હશે, બરોબર છે. હરોળમાં કુલ કેટલા હશે 35. 19 ને 1 20, 20 ને પહેલા કરવાના 10 એટલે 30 અને પછી 5 એટલે કે 35. ટોટલ કેટલા હશે 35. હજી એક એક્ઝામ્પલ જોઈએ. એક આડી હરોળમાં જો કિયાનનો ક્રમ, એમ કીધું છે કિયાનનો ક્રમ બંને બાજુથી 17મો છે, બંને બાજુથી 17મો છે, એટલે કે આ સાઈડે 16 હશે અને 1 17 થઈ ગયા, અને આ સાઈડે તે 16 બેઠા હશે અને 1 17 થઈ ગયા. તો આડી હરોળમાં કુલ કેટલા હશે, તો કે 16 દુ 32 ને 1 33. તો ટોટલ કેટલા હશે 33. તમારો આન્સર આવી જાય. ફોર્મેટ આ જ રીતે બનાવવાનું એટલે તમને આઈડિયા આવશે, કેમ કે આગળ થોડાક વધારે ક્વેશ્ચન થોડાક અઘરા આવે, તમે આ રીતનું ફોર્મેટ બનાવશો ને એટલે તમને આન્સર ઇઝીલી મળી રહેશે. આમાં ઘણી શોર્ટકટ એવી વાપરતા હોય છે કે આ 17 બાય સાઈડ થી છે એટલે 17 દુ 34, એમાં કિયાન છે 2 વાર ગણાનો એટલે 34 - 1 કરી અને 33 કરી નાખવાનું. પણ એ છે ને બધામાં પાછું અલગ અલગ યાદ રાખવું પડે, એટલે આપણે આ જ રીતે એક હેબિટ જ પાડી દેવાની કે આ રીતથી જ આપણે ક્વેશ્ચનના આન્સર લાવવાના. હજી એક ક્વેશ્ચન જોઈએ કે એક વર્ગમાં n નો ક્રમ છે. મેં કીધું તું ઉપરથી 8મો, ઉપરથી એટલે અહીંથી જ આપણે ગણવાનું, 8મો છે એટલે એક ઈ પોતે અને કેટલા બાકી રહ્યા 7, એટલે ઉપરથી 8મો થઈ ગયો, અને નીચેથી 10મો છે એટલે કે 9 અહીંયા આવી ગયા અને એક પોતે 10મો આવી ગયો નીચેથી એટલે આ સાઈડ થી. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે, તો 9 ને 1 10 ને 7 17. તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હશે વર્ગમાં, તો કે 17 વિદ્યાર્થીઓ. કોઈ પણ બાજુથી ચાલુ કરો, આપણે આડી હરોળ કરીએ, તમારો ક્રમ એટલે કે આ તમારો, મારું નામ નિયતિ છે એટલે હું અહીંયા n લખું. તમારો ક્રમ 16મો હોય તો લાઈનમાં કુલ કેટલા હોય, એક અહીંયા તમે પોતે, અને એમ કીધું છે બને કોઈ પણ બાજુથી
તો અહીંયા 15 અને અહીંયા 15, તો લાઈનમાં કુલ કેટલા હશે? 15 દુ 30 અને 31, તો ટોટલ કેટલા હશે? 31. હવે આપણે ટાઈપ 2 શીખીએ. ટાઈપ 1 જોયું કે જેમાં તમને જમણેથી આપ્યું હતું અને ડાબેથી આપ્યું હતું, અને તમારે કુલ કેટલા વિદ્યાર્થી હરોળમાં હોય છે એ ગોતવાનું. ઊભી હરોળ હોય કે આડી હરોળ હોય, આપણે હંમેશા હરોળ આડી લઈને જ કરવાનું. એક હેબિટ જ પાડી દેવાની કે હરોળ હંમેશા, લાઈન તમારે હંમેશા આડી જ રાખવાની, એક હેબિટ પાડી દેવાની. અને હું જે રીતે લખું છું એ જ રીતે તમારે લખવાનું, કે નંબર્સ ઉપર લખો, ટોટલ આ સાઈડ લખો, અને નામ નીચે લખવાનું. જે નામ આપ્યો એનો પહેલો લેટર જ ABCD નો લખવાનો, એટલે તમારે થોડોક ઈ ટાઈમે જાય, આખું નામ લખવા રહેવાનું નહીં. હવે બીજું ટાઈપ એવું છે કે તમને છે ને ટોટલ આપી દીધો હોય, આડી હરોળ છે, એમાં કોઈ એ નામનો વ્યક્તિ છે, એમાં છે ને તમને ટોટલ આપ્યું હોય, અને તમને એમ કીધું હોય કે ડાબી બાજુથી છે ને 11મો છે, એટલે કે 10 અને 1 11મો, બરોબર છે. અને તમને એમ કીધું હોય કે ટોટલ એમાં છે ને 31 છે, તો એનો ડાબી બાજુથી જમણી બાજુથી તમારે ક્રમ કેટલામો થાય નહીં કહેવાનો છે. જમણી બાજુથી કેટલામો ક્રમ થાય એમાં તમારે શું કરવાનું? તમને ડાબી બાજુથી આપેલું છે કે ડાબી બાજુથી 11મો છે, એટલે 10 તમે અહીંયા લખો ને 11 પોતે, તો 31 માંથી 11 જાય તો કેટલા રહે? 20 રહે, બરોબર. તો જમણી બાજુથી 20 રહે, એટલે અહીંયા તો હું 20 લખું તો 10 ને 20 30 ને 31 થાય, બરોબર. તો જમણી બાજુથી ક્રમ કેટલામો હોય? 20મો ક્રમ નો હોય, અહીંથી તમારે ગણવાનું, આ ગણવાનું. જમણી બાજુથી એનો ક્રમ કેટલામો થાય? 21મો. કેટલામો થાય? 21મો. 20 લખીને નહીં આવવાનું, 21મો થાય. હજી એક એક્ઝામ્પલ જોઈએ. એક હરોળમાં બી નો ક્રમ જમણી બાજુથી 18મો છે એમ ગણીએ, બરાબર છે. એટલે 17 અહીંયા અને 1 ઈ પોતે અહીંયા, એટલે જમણી બાજુથી 18મો થઈ ગયો, બરાબર છે. અને ટોટલ આપેલા છે તમને 40. એમ કીધું છે કે એક આડી હરોળમાં ટોટલ 40 વિદ્યાર્થીઓ છે, અને બી નો ક્રમ જમણી બાજુથી 18મો છે, તો ડાબી બાજુથી એનો ક્રમ કેટલામો? તો 17 ને 18, આ 40 માંથી 18 બાદ કરીએ એટલે કેટલા આવે? 22. તો 22 અહીંયા મૂકી દેવાના. હવે તમને શું કીધું છે કે બી નો જમણેથી ક્રમ કેટલામો છે, એટલે કે 22 ને 1 23. આ એક બી નો ક્રમ 1 ગણવાનું ભૂલવાનું નહીં, આ 22 સીધો આન્સર ટીક કરવાનો નહીં. તમને એમ કીધું હોય કે બી ની ડાબી બાજુ કેટલા બેઠા છે, તો તમે 22 લખી શકો. પણ એમ કીધું છે કે બી નો ડાબી બાજુથી ક્રમ કેટલામો છે, તો તમારે શું લખવાનું? 23મો. આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડુંક વધારે ક્લિયર થાય. કે એક આડી હરોળમાં કુલ 20 વિદ્યાર્થીઓ છે. જો હું કુલ ક્યાં લખતી હતી? અહીંયા, એટલે એમ જ લખવાનું કે કુલ 20 વિદ્યાર્થીઓ છે. એમ કીધું છે જો જક્ષનો ક્રમ, એટલે જે અહીંયા લખી નાખ્યું, ડાબેથી 12મો છે, તો અહીંયા 11 આવશે, અને 1 પોતે 1, એટલે 11 ને 1 12 થઈ ગયા. તો જમણેથી કેટલામો થશે? તો 11 ને 1 12 થઈ ગયા, તો 20 માંથી આપણે 12 બાદ કરીએ એટલે કેટલા રહે? 8 રહે, એટલે આપણે 8 અહીંયા મૂકવાના. જોઈએ અત્યારે કે 8 ને 1 9 ને 1 10, અને 10 ને 10 20 ટોટલ આવી ગયા, બરોબર છે. તો એમ કીધું છે તો જમણેથી કેટલામાં હોય? તો જમણેથી તમારે આનો સરવાળો કરી નાખવાનો, કેટલા થાય? 9. તો 9 તમારો આન્સર થશે. હવે એમ કીધું હોય કે જક્ષની જમણી બાજુ કેટલા બેઠા છે, તો તમારો આન્સર 8 થાય. પણ તમને હું પૂછ્યું છે તો કે જમણેથી કેટલામાં હોય એનો ક્રમ, તો કે 8 ને 1 ઈ પોતે 1 9. એટલે તમારે આમ જે હું સર્કલ કરું છું ને એ તમારે જોઈ લેવાનું, અને એમાં એટલા જેટલા નંબર હોય ને એટલાનો તમારે સરવાળો કરી નાખવાનો. કીધું છે એક આડી હરોળમાં કુલ 40 વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે કુલ વિદ્યાર્થીઓ અમે કેટલા કર્યા? 40 કરી નાખ્યા. 40 વિદ્યાર્થીઓ બેઠા છે. એમ કીધું છે કે એમ છે, એમ જમણી બાજુથી, એટલે કે આ સાઈડ થી આપણે કરવું પડે. જમણેથી 14મો છે, તો એક ઈ પોતે બેઠો હોય, જમણી બાજુ કેટલા બેઠા હોય? 13, એટલે 13 ને 1 14મો આવી ગયો. એમ કીધું છે એમનો ડાબેથી ક્રમ શોધો, તો 13 ને 1 14 આપણે અહીંયાથી માઇનસ કરીએ એટલે થશે 26, બરોબર છે. એટલે અહીંયા આપણે 26 લખી નાખીએ. તો એમ કીધું છે એમનો ડાબેથી ક્રમ જણાવો, તો ડાબેથી ક્રમ જણાવો, તો અહીંયા એમ સુધી આપણે જવાનું, તો 26 ને 1 27નો, તો એમનો ડાબેથી ક્રમ કેટલામો છે? 27મો. નેક્સ્ટ જોઈએ કે 60 વિદ્યાર્થીઓમાં, એટલે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 60 વિદ્યાર્થીઓ. એમાં કીધું છે દ્રષ્ટિનો ક્રમ, એટલે કે દ્રષ્ટિનો ક્રમ પાછળથી 31મો છે, એટલે અહીંયાથી 31મો, આ પાછળની સાઈડ થી 31મો, એટલે અહીંયા 30 આવશે, અને 1 ઈ પોતે, એટલે 31 થઈ ગયા. તો આગળથી તેનો ક્રમ જણાવો, તો 30 ને 1 આમાંથી 31 આપણે બાદ કરીએ
એટલે અહીંયા બધી લીધી એટલે 5 ને 5 માંથી 3 જાય તો 2 એટલે કે 29મો. તો એનો આગળથી ક્રમ એટલે હું સર્કલ કરું એમાં જેટલા નંબર આવે એનો કરવાનો આપણે સરવાળો એટલે 29 ને 1 30. હવે આપણે ટાઈપ 3 જોઈએ. ટાઈપ 1 આપણે જોયા હતા કે જમણી બાજુથી તમને એનો ક્રમ આપ્યો હોય, ડાબી બાજુથી એનો ક્રમ આપ્યો હોય, તમારે શું ગોતવાનું? કુલ ગોતવાનું, બરોબર છે. ટાઈપ બી આપણે જોયું કે તમને કુલ સંખ્યા આપી દીધી છે અને કાં તો જમણી બાજુથી આપ્યો હોય ડાબી બાજુથી એનો ક્રમ ગોતવાનો હોય, કાં તો કુલ સંખ્યા આપી દીધી હોય ડાબી બાજુથી એની ક્રમ આપ્યો હોય અને જમણી બાજુથી ગોતવાનો હોય. હવે તમને એમ કીધું હોય કે કોઈ વ્યક્તિ છે એનો જમણી બાજુથી ક્રમ એટલામાં છે, ડાબી બાજુથી ક્રમ એટલામાં છે અને કુલ તમને આપ્યું હોય તો તમે વચ્ચે કેટલા બેઠા છે એ તમને પૂછે. આપણે જોઈએ, ધારો કે એક આડી હરોળ છે. હવે એનો ક્રમ છે એ ડાબી બાજુથી 11મો છે એટલે 10 અહીંયા અને 1 અહીંયા, અને બી નો ક્રમ છે એ જમણી બાજુથી 16મો છે એટલે 1 અહીંયા અને 15 અહીંયા, બરોબર છે. અને ટોટલ તમને આપેલા છે 50, બરોબર. હવે આ તમે સરવાળો કરો કે 10 ને 1 11 અને 15 ને 1 16 એટલે ટોટલ કેટલા થયા? 6 ને 1 7 ને 2 27 એટલે 27 જણા તો બેઠેલા જ છે. હવે 50 માંથી આ 27 હું બાદ કરું એટલે કેટલા રહે? અહીંયા વધી પડે, અહીંયા 4 આવે એટલે કે 23. તો એ ને બી ની વચ્ચે કેટલા બેઠા હશે? 23 બેઠા હોય. હવે તમે એનો સરવાળો કરો કે 23 ને 1 24 ને 1 25 25 ને 5 30 30 ને 10 40 40 ને 10 50. જો આવી ગયો તમારો 50 ટોટલ, બરાબર છે. એ રીતે આપણે થોડાક એના એક્ઝામ્પલ જોઈએ કે એક આડી હરોળમાં જક્ષનો ક્રમ ડાબેથી 7મો છે. એક આડી હરોળ છે. હવે આ જક્ષનો ક્રમ છે એ ડાબી બાજુથી 7મો છે એટલે 6 ને 1 7 થઈ ગયા. અને વિશાલનો ક્રમ, અહીંયા વિશાલ આવી ગયું. વિશાલનો ક્રમ જોજો, હું જે ફોર્મેટથી આ લખું છું, આ દોરું છું, એ જ ફોર્મેટ યુઝ કરજો, એ જ પહેલેથી ફોર્મેટ પ્રેક્ટિસમાં એ કરજો એટલે તમને એ હેબિટ પડી જશે અને જવાબ ફટાફટ આવશે અને ભૂલ નહીં થાય. શું કીધું છે? જક્ષનો ક્રમ ડાબેથી 7મો છે અને વિશાલનો ક્રમ એટલે મેં વી લખ્યો, વિશાલનો ક્રમ જમણેથી 8મો છે એટલે 7 અને 1 8, બરોબર છે. 8મો છે. જો આડી હરોળમાં કુલ 20 વિદ્યાર્થીઓ હોય, આડી હરોળમાં કુલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે તો જક્ષ અને વિશાલની વચ્ચે એટલે કે અહીંયા જે નંબર આવે એ કેટલા બેઠા છે એ આપણને પૂછ્યું છે. હવે તમે જો 6 ને 1 7 અને 7 ને 1 8 એટલે કેટલા થયા? 15 થયા. 20 માંથી તમે 15 બાદ કરો એટલે કેટલા રહે? 5. તો જક્ષ અને વિશાલની વચ્ચે કુલ કેટલા બેઠા હશે? 5. નેક્સ્ટ જોઈએ, એક આડી હરોળમાં ક્વેશ્ચન છે ને વાંચતા જવાના અને કરતા જવાનું, એમ નહીં કરવાનું એકવાર ક્વેશ્ચન આખો વાંચી લીધો પછી પાછું આપણે વાંચતા જઈએ દોડતા જઈએ, એમ નહીં. વાંચતા જવાનું અને કરતા જવાનું અને એવી રીતે જ પ્રેક્ટિસ કરવાની કે તમે ક્વેશ્ચન વાંચતા જાઓ અને કરતા જાઓ. મેં જો કર્યું કે એક આડી હરોળમાં એટલે એક હરોળ બનાવી દીધી. આપણે કીધું એ નો ક્રમ એટલે એ લખી નાખ્યો. એમ કીધું છે કે ડાબેથી 17મો છે એટલે કે 16 અહીંયા લખીશ અને 1 અહીંયા લખીશ એટલે 17 થઈ ગયું. અને બી નો ક્રમ તો બી લખી નાખું. એમ કીધું છે જમણેથી 15મો છે એટલે કે 14 અહીંયા અને 1 પોતે 15મો. જો આડી હરોળમાં કુલ 50, જો હું અહીંયા બરાબર કરીને જ કુલ 50 લખું છું. મને કુલ આપ્યા હોય, મારે ગોતવાનો હોય કે કુલ આપ્યા હોય કે કંઈ પણ હોય, હું કુલ અહીંયા જ લખું છું. તો તમારે તે પહેલેથી અહીંયા જ લખવાના, બરાબર છે. હવે એમ કીધું છે તો એ અને બી ની વચ્ચે કેટલા બેઠા હશે એટલે અહીંયા કેટલા બેઠા હશે આપણે ગોતવાનું છે. તો 16 ને 1 17 ને 14 ને 1 15 એનો આપણે સરવાળો કરીએ કે 7 ને 1 12 ને 32, 17 ને 15 32 એટલે જે આ અહીંયા જમણી બાજુથી અને ડાબી બાજુથી થઈને ટોટલ કેટલા બેઠા છે? 32 તો બેઠા જ છે એટલે 50 માંથી આપણે 32 બાદ કરીએ એટલે થશે 18. તો અહીંયા વચ્ચે કેટલા બેઠા હશે? 18. હવે જો આપણે ક્રોસ વેરિફિકેશન કરીએ કે આપણે બધાને બેઠાડી દીધા, હવે આપણને કુલ કેટલા આપ્યા છે? 50 આપ્યા છે. હવે આપણે બધાને બેસાડીએ ને એનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ મળી જાય. તો આપણે કરી જોઈએ કે 18 ને 19 ને 20 પછી આ 16 અને આ 14. હવે આપણે એનો સરવાળો કરીએ તો 50 આવે છે. તો કે 6 4 10 ની શૂન્ય વધી પડી 1 2 3 4 ને 1 5. જોયું? 50 આવી ગયા. હવે એક્ઝામમાં કરવાનું નહીં, આ તો તમને ખબર પડે એટલે મેં કરીને તમને બતાવ્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 40 વિદ્યાર્થીના મેરિટ લિસ્ટમાં ટોટલ આપણને આપી દીધા છે 40
એમ કીધું છે રાકેશનું ઉપરથી સ્થાન, એટલે આ રાકેશનું ઉપરથી એટલે આ સાઈડ થી એનું સ્થાન 12મું છે, એટલે 11 અને 1 પોતે 12મું. અને રોહનનું, હવે તમે જુઓ આમાં નામ છે ને એ બેમાં આર આર જ છે, એટલે હું શું કરીશ, આ રાકેશમાં આર એ કે કરી નાખીશ અને રોહનમાં આર ઓ એચ કરી નાખીશ, એટલે મને ખબર પડે. રોહનની નીચે ફક્ત 7 જ વિદ્યાર્થીઓ છે, એટલે એમ કીધું છે રોહનની નીચે 7 જ વિદ્યાર્થીઓ છે, તો રોહનની નીચે 7 લખ નાખવાનો અને રોહન પોતે તો 1 આપણે ગણવાનો હતો. અત્યાર સુધી આપણને શું કીધું હતું, એમ કહેતા હતા એવું લખ્યું હોય કે રોહનનું નીચેથી ક્રમ 7મો છે, પણ આમાં હું શું કીધું છે, તો આપણે એમ કરતા હતા કે 6 અહીંયા કરીએ અને રોહનને 1, 6 અહીંયા કરીએ રોહનને 1 અહીંયા કરીએ. પણ હવે આપણને શું કીધું છે કે રોહનની નીચે ફક્ત 7 જ છે, એટલે અહીંયા આપણે 7 લખવાના અને રોહન 1 પોતે, એટલે ટોટલ કેટલા, રોહનનો નીચેથી કેટલામો નંબર થશે, 8મો નંબર થશે. ક્વેશ્ચન સરખી રીતે ને શાંતિથી વાંચવાના, એટલે તમને ભૂલ થશે નહીં. એમ કીધું છે 7 વિદ્યાર્થીઓ છે, તો રાકેશ અને રોહનની વચ્ચે કેટલા બેઠા છે, એટલે અહીંયા કેટલા બેઠા છે આપણે ગોતવાનું, બરોબર છે. હવે રાકેશનો અહીંયા કેટલા બેઠા છે, 12 જણા બેઠા છે, બરોબર, અને 7 ને 1 રોહનનો કેટલા બેઠા છે, 8, એટલે કે 20 જણા બેઠા છે, તો 40 માંથી 20 છે એટલે કેટલા રહે, 20. તો અહીંયા વચ્ચે કેટલા બેઠા હશે, 20. તો આનો આન્સર કેટલા થશે, 20. હવે છે ટાઈપ 4. હવે ટાઈપ 4 માં કેવું છે કે તમને એમ કીધું હોય કે ડાબી બાજુથી જક્ષ એટલામાં બેઠો છે અને ડાબી બાજુથી એ પર્સન છે એ એટલામાં બેઠો છે અને બી પર્સન છે એ જમણી બાજુથી એટલામાં બેઠો છે, એ બેયની બરાબર વચ્ચે સી બેઠો છે, તો ટોટલ કેટલા હોય એ ટાઈપમાં ટાઈપ 4 છે. તો એને આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. હવે આમાં શું કીધું છે કે જક્ષ છે એ ડાબેથી 7મો, એટલે એક આપણે આડી હરોળ કરીએ, ડાબી બાજુ એટલે આ સાઈડ લખીએ, જક્ષ એટલે જે લખીએ, 7મો બેઠો છે એટલે કે 6 અને 1 ઈ પોતે 7મો. અને કિયાન છે અહીંયા લખીએ આપણે કિયાન, અને જમણેથી 9મો બેઠો છે, એટલે અહીંયા જમણે 8 હશે અને એ 1 પોતે 9મો. એમ કીધું છે હરોળમાં કુલ 21 લોકો બેઠા છે, આપણને આમાં આપી દીધું 21 લોકો બેઠા છે. એમ કીધું છે જક્ષ અને કિયાનની બિલકુલ, હવે એમ કીધું છે જીયાન છે એ જક્ષ અને કિયાનની બિલકુલ વચ્ચે બેઠો છે, તો જે જીયાન છે એ જક્ષ અને કિયાનની બિલકુલ વચ્ચે બેઠો છે, તો જીયાન ડાબેથી કેટલામો બેઠો છે, એટલે કે આ ડાબી બાજુથી કેટલામો બેઠો છે ને એ આપણે ગોતવાનું છે. હવે જીયાન બરાબર વચ્ચે બેઠો છે એ તમને ક્યારે ખબર પડે કે જક્ષ અને કિયાનની વચ્ચે કેટલા બેઠા છે ને એ તમને ખબર હોય તો તમને ખબર પડે કે આ જીયાન કેટલામાં બેઠો છે. તો હમણાં આપણે ટાઈપ 3 માં જે કર્યું એ જ રીતે પહેલા આપણે વચ્ચે કેટલા બેઠા છે ગોતવા પડશે. તો આ 6 ને 1 7, અહીંયા તમે જોયું આ જક્ષનો 7મો ક્રમ અને કિયાનનો 9મો ક્રમ, ટોટલ કેટલા થાય, 9 ને 7 16, બરાબર છે. તો 21 માંથી 16 જાય તો કેટલા રહે, 5 રહે. તો અહીંયા વચ્ચે કેટલા બેઠા હશે, 5. એમાં જીયાન તો 1 પોતે બેઠો છે, બરોબર, તો એ તો 1 ગણાઈ ગયો, એટલે 5 માંથી 1 જાય તો હવે કેટલા બેઠા હશે, 4. તો 2 આ સાઈડ બેઠાડું તો 2 આ સાઈડ મારે બેઠાડવા જ પડે. વચ્ચે ક્યારે થાય કે મારી ડાબી બાજુ 2 બેઠા હોય, મારી જમણી બાજુ તે 2 જ બેઠા હોય, ત્યારે હું વચ્ચે બેઠી શકું. વચ્ચે બરાબર વચ્ચે કોને કહેવાય કે બે સાઈડ સરખા બેઠા હોય. તો એમ ન થાય કે એક સાઈડ 3 બેઠા છે, એક સાઈડ 4 બેઠા છે અને હું વચ્ચે બેઠું છું, એને વચ્ચે ન કહેવાય. બે સાઈડ 4 બેઠા છે અને હું વચ્ચે બેઠી છું, બે સંખ્યા સરખી હોય ને ત્યારે તમે વચ્ચે બરાબર વચ્ચે બેઠા હોય એવું ગણાય, બરાબર. તો હવે એમ કીધું છે કે જીયાન નો ડાબેથી કેટલામો ક્રમ, એટલે જીયાન ને ગણી અને ડાબેથી મેં જે સર્કલ કર્યું ને એમાં જેટલી સંખ્યા હોય ને એનો સરવાળો કરી દો એટલે તમારે આન્સર આવી જાય, બરોબર. મેં આની પહેલા ટાઈપમાં ભલે સર્કલ કરવાની જરૂર નહોતી પડતી અને આન્સર આવી જતો હતો, પણ જોયું આમાં તમે જોવો અહીંયા હું સર્કલ મેં તમને શીખવાડ્યું એવી રીતનું તમે કરો તો તમને આન્સર તમારો ખોટો કોઈ દિવસ આવશે નહીં. હવે તમે સરવાળો ખોટો કરો અને આન્સર ખોટો આવે ને તો એ તમારી ભૂલ કહેવાય, પણ આની રીત તો સાચી જ હોવી જોઈએ. 6 ને 2 8, 9 ને 1 10, તો જીયાન નો ડાબેથી ક્રમ કેટલામો થાય, 10મો. હજી એક એક્ઝામ્પલ જોઈએ કે એક ઊભી હરોળમાં, પણ મેં તમને શું કીધું હતું, ઊભી નહીં, આપણે કેટલી કરવા, આપણે કઈ કરવાની, આડી જ કરવાની, બરોબર છે. ઉપરથી એટલે આ સાઈડ થી એનો ક્રમ કેટલામો છે કે 9મો એ બેઠો છે, એટલે 8 અહીંયા અને 1 ઈ પોતે અહીંયા. અને બી નો નીચેથી એટલે કે બી અહીંયા નીચેથી એટલે આ સાઈડ થી થાય 7મો, એટલે કે 6 અહીંયા અને 1 અહીંયા, બરોબર. સી એ અને બી ની વચ્ચે બેઠો છે, એ અને બી ની વચ્ચે સી બેઠો છે,
તેમજ એ અને સી ની વચ્ચે 5 લોકો બેઠા છે. એ અને સી ની વચ્ચે 5 બેઠા હોય, હવે આપણને શું કીધું છે કે એ અને બી ની વચ્ચે બરાબર સી બેઠો છે. મેં તમને હમણાં એમ કીધું એમ કે સંખ્યા બે સાઈડ સરખી હોય તો જ બરોબર વચ્ચે ગણાય. મારી આ સાઈડ 4 હોય તો મારી આ સાઈડ 4 જ હોવા જોઈએ. એ પ્રમાણે જો એ ને સી ની વચ્ચે 5 બેઠા હોય તો બી ને સી ની વચ્ચે 5 જ બેઠા હોવા જોઈએ, તો તે એ ને બી ની વચ્ચે બરાબર વચ્ચે સી આવે. બરાબર, અને સી પોતે એક તો ગણવાનો જ, તે ભૂલી નહીં જવાનું પાછો સી ને ગણતા. એમ કીધું છે હરોળમાં કુલ કેટલા બેઠા છે, તો હવે બધાનો સરવાળો કરો એટલે કુલ આવી જાય. બરોબર છે, 8 ને 1 9 ને 1 10, 5 ને 5 10 એટલે કે 20, 26 ને 1 27, એટલે ટોટલ કેટલા બેઠા છે 27. જો ફરી એકવાર સમજાવું કે એક હરોળમાં તમને એમ કીધું છે કે એ છે એ કેટલામો બેઠો છે 9મો, એટલે 8 ને 1 9મો. એમ કીધું છે બી છે એ નીચેથી કેટલામો બેઠો છે 7મો, તો 6 ને 1 7મો. એમ કીધું છે સી એ અને બી ની બરાબર વચ્ચે બેઠો છે. સી છે એ ને બી ની બરાબર વચ્ચે બેઠો છે. તેમજ કીધું છે કે એ અને સી ની વચ્ચે 5 લોકો બેઠા છે, તો કે એ અને સી ની વચ્ચે 5 બેઠા છે. એ ની બી ની વચ્ચે સી બેઠો છે. જો એક સાઈડ એની 5 હોય તો બીજી સાઈડ કેટલા થાય 5 જ થાય. તો આ સાઈડ 5 હોય તો આ સાઈડ 5 જ થાય. હવે આનો ટોટલ કરી નાખવાનો, પણ સી ભૂલવાનો નહીં. આનો ટોટલ કેટલો થાય, કેવી રીતે મેં કર્યો, 8 ને 1 9 ને 1 10, 5 ને 5 10, 10 ને 10 કેટલા થયા 20, 20 ને 6 26 ને 1 27. બરાબર. હજી એક ક્વેશ્ચન લઈએ કે એક ઊભી હરોળમાં એ આગળથી, એક ઊભી હરોળમાં એ છે એ આગળથી 12મો બેઠો છે, એટલે 11 ઈ અને એક પોતે 12મો થઈ ગયો. અને શું કીધું છે બી છે, આ જે બી છે એ પાછળથી 11મો બેઠો છે, એટલે કે 10 અહીંયા અને એક પોતે 11મો. સી એ અને બી ની બરાબર વચ્ચે બેઠો છે, એટલે અહીંયા એ વચ્ચે બેઠો છે. તેમજ એ અને સી ની વચ્ચે 3 લોકો બેઠા છે, એ અને સી ની વચ્ચે 3. ફરીવાર આગલો કર્યો તો એની જેવો જ સેમ છે કે સી ની આ સાઈડ એ અને બી ની બરાબર વચ્ચે સી બેઠો છે. હવે એ ને સી એટલે એક સાઈડ 3 બેઠા હોય તો આ સાઈડે કેટલા બેઠા હોય 3 જ બેઠા હોય, તો અહીંયા 3 જ આવશે. ને સી ભૂલવાનો નહીં, સી પોતે બેઠો છે અને જે આપણે ગણ્યો નથી. સી ની આ સાઈડ 3 તો આ સાઈડ 3, પણ સી પોતે ગણવાનો કુલ બેઠા હોય એમાં. તો એમ કીધું છે તો હરોળમાં કુલ કેટલા બેઠા હોય એટલે આપણે કુલ ગોતવાના છે. બરોબર છે. હવે 11 ને 1 12 13 14 15 16 17 18 19 ને 20, 20 ને 10 30, એટલે ટોટલ કેટલા બેઠા છે 30. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જક્ષ ડાબેથી 16મો બેઠો છે. 16મો બેઠો છે એટલે કે 15 અને 1 16મો બેઠો છે. અને કિયાન છે એ જમણેથી 26મો બેઠો છે, એટલે કે 25 અને 1 26મો બેઠો છે. હરોળમાં કુલ 51 લોકો બેઠા છે. કેટલા બેઠા છે, કુલ આપણને આપી દીધું છે 51 લોકો. જીયાન છે જક્ષ અને કવિશની બિલકુલ વચ્ચે બેઠો છે. એમ કીધું છે કે જીયાન ડાબેથી કેટલામો બેઠો હશે, તો 15 ને 1 16, 25 ને 1 26, તો કેટલા થશે, ટોટલ કેટલા બેઠા છે 42. તો ઓલરેડી આપણે બેસાડી દીધેલા છે કે 15 ને 1 આ સાઈડ થી જીયાન ની આ સાઈડ થી ને કિયાન ની આ અલા જક્ષ ની આ સાઈડ થી અને કિયાન ની આ સાઈડ થી ટોટલ થઈને 42 તો બેઠાડી દીધા છે. અને ટોટલ બેઠા છે 51, તો કેટલા હવે બાકી રહે 8 બાકી રહે, સોરી 9 બાકી રહે. બરોબર છે, તો 9 ક્યાં બેસાડવાના, મારે અહીંયા બેસાડવાના. આ ટોટલ અહીંયા 9 બેઠા હશે, જીયાન ને થઈને 9 બેઠા હશે. બરોબર છે, તો જીયાન તો એક પોતે બેઠેલો આપણે ગણ્યો, તો હવે આ 9 નહીં હોય, હવે કેટલા બેઠા હશે 8 બેઠા હશે. તો 4 આ સાઈડ અને 4 આ સાઈડ. હવે એમ કીધું છે કે તો જીયાન ડાબેથી કેટલામાં બેઠા હશે, તો જીયાન થી ગણી અને આપણે આખું ડાબી બાજુ સર્કલ કરી નાખ્યું. આમાં જેટલા નંબર હોય એનો સરવાળો કરવાનો, કે 4 ને 1 5, 5 ને 5 કેટલા થાય 10, અને આ જે 10 હતા એટલે કે 20 અને 1 21, એટલે આપણો આન્સર થશે 21. જીયાન ડાબેથી કેટલામાં બેઠો હશે 21મો. ટાઈપ 5 જોઈએ. હવે આમાં તમને એમ કીધું હોય કે એ છે એ ડાબી બાજુથી એટલામાં બેઠો છે, બી છે એ જમણી બાજુથી એટલામાં બેઠો છે. હવે એ લોકો સ્થાનની ફેરબદલી કરે છે, એટલે કે એ ની જગ્યાએ બી આવી ગયો, બી ની જગ્યાએ એ આવી ગયો. તો હવે એ જમણેથી એટલામાં બેઠો હોય તો કુલ કેટલા બેઠા હશે. જો હું તમને એક એક્ઝામ્પલ તમને બતાવું, એક આડી હરોળમાં એ છે એ 11મો બેઠો છે, બરાબર, અને બી છે એ આ સાઈડ થી બેઠો છે
13મો બેઠો છે, બરાબર. હવે એની ફેર બદલી થઈ એટલે બી અહીંયા આવી ગયો, એ આવી ગયો અહીંયા, બરાબર છે. હવે તમને એમ કીધું, હવે બી નું તમને અહીંથી એ નું થયું ઈ જ હવે બી નું થઈ ગયું કે આ છે ડાબી બાજુથી 11મો, બરોબર. હવે તમને એમ કીધું કે જમણી બાજુથી છે ને કેટલામો બેઠો છે, 13મો બેઠો છે, બરોબર. તો 13મો બેઠો હોય તો એક તો અહીંયા હતું તે, તો 12 અહીંયા, સોરી આપણે 13 તો લીધેલા છે, બીજો નંબર લઉં નતર કન્ફ્યુઝ થઈ જશો તમે. આપણે જોઈએ કે બી છે એ જમણી બાજુથી 21મો બેઠો છે, તો એક તો અહીંયા બેઠો જ છે, તો 20 અહીંથી મારે કરવાના. હવે હવે આપણે આજે એની જગ્યાએ બી ને બેઠાડ્યો તો એનું તો આપણને આપ્યું હતું કે એ ડાબી બાજુથી 11મો બેઠો છે, અને જમણી બાજુથી ફરી બદલીને એમ આપ્યું કે જમણી બાજુથી 21મો બેઠો છે. તો એમ કીધું કે ટોટલ કેટલા બેઠા હશે, તમને આપી જ દીધું કે ડાબી બાજુથી 11મો બેઠો છે આ, અને જમણી બાજુથી 21મો બેઠો છે, તો એ તમને આપી જ દીધું. તો હવે આ ત્રણેયનો તમે સરવાળો કરી નાખો એટલે તમને ટોટલ મળી જાય 20 ને 10 30 અને 1 31, એટલે ટોટલ કેટલા બેઠા હશે 31. આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને થોડીક વધારે ક્લિયરિટી આવે. તો કીધું છે એક આડી હરોળમાં બનાવી લીધી આપણે હરેશ અને મહેશ અનુક્રમે હરેશ અને મહેશ અનુક્રમે ડાબી બાજુએથી 17મો, એટલે કે જો પેલા હરેશ છે અને અનુક્રમે કીધું છે એટલે જે પહેલું લખ્યું હોય એની હરેશને લાગુ પડતું હોય અને બીજું લખ્યું હોય એની મહેશને લાગુ પડતું હોય, બરાબર છે. હવે હરેશનું શું કીધું છે કે ડાબી બાજુએથી 17મો છે એટલે 16 અહીંયા અને હરેશ પોતે અહીંયા, અને જમણી બાજુથી હવે જો પછીનું મહેશ છે એટલે મહેશનું લખ્યું કે જમણી બાજુએથી 17મો બેઠો છે એટલે 16 અહીંયા અને અહીંયા બે 17મો જ બેઠો છે. જો બંને જણા એકબીજાનું સ્થાન બદલે એટલે અહીંયા હરેશની બદલે મહેશ આવી ગયો અને મહેશની બદલે હરેશ આવી ગયો, તો મહેશનું સ્થાન આ તમને કીધું છે કે મહેશનું સ્થાન જમણેથી 20મું છે. હવે તમે આ ભૂલી જાઓ, આ છે જ નહીં, એમ માનો કે આ છે જ નહીં, બરોબર. હવે જો મહેશનું તમને આ ટાઈપ એ આવી ગયો કે તમને ડાબી બાજુથી તમને આપેલું છે, હવે જમણી બાજુથી આપ્યું કે 20મું સ્થાન છે, તો એક ઈ પોતે અને 20મું એટલે અહીંયા 19 કરવા પડે, 19 ને 1 20 થઈ ગયું જમણેથી. તો કુલ કેટલા હશે, તો 19 ને 1 20, 20 ને 10 30 ને 6 36, તો ટોટલ કેટલા હશે 36. પછી આ સાઈડનું તમારે ભૂલી જ જવાનું. નેક્સ્ટ જોઈએ કે બાળકોની એક લાઈનમાં એ છે એ જમણી બાજુથી ચોથો છે એટલે 3 ને 1 4 ચોથો આવી ગયો, અને બી છે એ ડાબી બાજુથી બીજા સ્થાને છે એટલે 1 ને 1 બીજા સ્થાને છે. જો બંને જણ તેઓનું સ્થાન બદલે એટલે કે અહીંયા એ આવી ગયો, અહીંયા આવી ગયો બી, સ્થાન ફેર બદલી કરે તો એનું સ્થાન એટલે આ બી નું આપણે ભૂલી જવાનું, એનું સ્થાન જમણી બાજુથી એટલે આ સાઈડ થી કેટલામું છે 9મું છે, તો એક ઈ પોતે તો છે જ તે, અને અહીંયા આવી જશે 8, તો 8 ને 1 9 થઈ ગયા, જમણી બાજુથી 9મું. તો એમ કીધું છે કે બી નું ડાબી બાજુથી સ્થાન કેટલામું થાય. હવે આપણે ટોટલ ગણ નાખીએ, અહીંયા ટોટલ આપણે કરીએ કે 8 9 ને 1 10, આમાં ટોટલ કેટલા બેઠા હશે 10 બેઠા હશે, બરાબર છે. હવે બી નું તમે અહીંયા જોવો ને તો તમને જમણી બાજુથી કેટલામું આપ્યું છે 3 ને 1 4 આપી દીધું છે, તો આમાંથી 4 બાદ કરો એટલે 10 માંથી 4 બાદ કરે એટલે કેટલા થાય 6, તો અહીંયા એક તો ઓલરેડી બેઠો જ છે, તો ડાબી બાજુ કેટલા બેઠા હોય એની 5 બેઠા હોય. હવે આ તમે ભૂલી જાઓ, આપણે આ સાઈડ નું બી નું ગોતવાનું છે એટલે આ સાઈડ નું આપણે જોઈએ, તો 5 ને 1 6 અને 3 9 થાય. ઉભા રહેજો, ક્યાં ભૂલ થઈ, ટોટલ 10 જણા બેઠા હશે તો એનું સ્થાન જમણી બાજુથી 9મું થાય, તો બી નું ડાબી બાજુથી સ્થાન કેટલામું થશે, તો 3 ને 1 4 4 તો ઓલરેડી બેઠા જ હશે, તો અહીંયા કેટલા બેઠા હશે, ઓકે મેં અહીંયા ભૂલથી 5 લખી નાખ્યા, 6 આવીને 6, તો 6 બેઠા હશે. તો એમ કીધું છે બી નું ડાબી બાજુથી સ્થાન કેટલામું થાય, ડાબી બાજુ એટલે બી નું ડાબી બાજુથી એટલે આ કેટલામું થાય, તો કે 6 ને 1 7મું થાય. જો ફરી વાર એકવાર સમજાવું, ક્વેશ્ચન વાંચતા જવાનું અને કરતા જજો એટલે ભૂલ પડશે નહીં, અને મેં જે રીતે કીધું ને એ રીતે તે લખવાનું રાખવું. ઓકે, જો બાળકોની એક લાઈનમાં એમ કીધું છે એટલે કે બાળકોની એક લાઈનમાં લાઈન કેમ આમ થઈ, ઉભા રહેજો,
ઇરેઝ નથી થતું, નીચે કરીએ. બાળકોની એક લાઈનમાં લાઈન કેમ આમ થાય છે? ઘૂસાતું નથી. ઓકે, ચલો ચલાવી લઈએ, જેવી લાઈન થાય એવી. બાળકોની એક લાઈનમાં ચાલો એ છે ચલો નેક્સ્ટમાં સમજાવો, એમાં તો લખાતું નથી. એક આરડી હરોળમાં આરવનો ક્રમ ડાબેથી 19મો છે, એટલે કે આરવનો ક્રમ ડાબેથી 19મો એટલે 18 એની ડાબી બાજુ બેઠા છે ને 19મો એ પોતે, અને નિરાલીનો જમણેથી 15મી બેઠી છે, એટલે કે 14 અહીંયા અને એકી પોતે 15મી. બંને સ્થાન બદલે, એટલે કે નિરાલી આ સાઈડ આવી જાય અને આરવ છે એ આ સાઈડ આવી જાય. બરાબર છે? તો આરવ છે એટલે કે આરવ છે એનું તમને જમણેથી હવે આપેલું ગણાય. આ જો જમણેથી નિરાલીની બદલે આવી ગયો તો જમણેથી આપણને ખબર છે કે એ જમણેથી 15મો છે, ને એમ કીધું છે કે ડાબી બાજુથી 25મો બેઠો છે. તો હવે આ સાઈડ નું આપણે ભૂલી જઈએ, ડાબી બાજુથી 25મો બેઠો હોય તો 24 એક અને 25મો થાય. તો વચ્ચે કેટલા બેઠા હશે? તો હવે આપણે ટોટલ કરી નાખીએ તો કે 14 ને 15 ને 15 ને 24 થાય 9 ને 3 એટલે કે 39 થાય ટોટલ. ટોટલ અહીંયા કેટલા થશે? 39 થશે. બરાબર છે? તો એમ કીધું છે કે વચ્ચે કેટલા બેઠા હશે. તો આ સાઈડ થી કેટલા બેઠા છે? 14 ને કેટલા બેઠા છે? કે 15 બેઠા છે. 18 ને કેટલા બેઠા છે? કે 19 બેઠા છે. અહીંયા 15 બેઠા છે, આ સાઈડ 19 બેઠા છે. હવે આપણને આપી દીધું છે કે ટોટલ કેટલા બેઠા છે? 39. એ આપણને ખબર છે. તો આપણે પહેલી ટાઈપમાં જે કર્યા ને એ છે કે 19 ને 15 કેટલા થાય એનો આપણે સરવાળો કરીએ. એટલા તો ઓલરેડી બેઠી ગયેલા જ ગણા છે. 9 14 અને 34 એટલે 39 માંથી કેટલા બેઠી ગયા છે? 34 તો ઓલરેડી બેઠી ગયા છે. બાકી કેટલા રહ્યા? 5 બાકી રહ્યા. તો વચ્ચે કેટલા બેઠા હશે? એની 5 બેઠા હશે. ચલો, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. અહીંયા ચેપ્ટર આપણું ક્રમ પૂરું થાય છે. બધા જ ટાઈપ મેં શીખવાડી દીધા છે, બેઝિક થી હાઈ લેવલ. આનથી બાર એક્ઝામમાં એક એક્ઝામમાં પૂછાશે નહીં. બરાબર છે? આની પ્રેક્ટિસ તમે કરજો, અને તમારી કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ ક્વેશ્ચન ન આવડતા હોય તો અમારી પાઠશાળા ચેનલ છે ને એમાં ક્વેરી મૂકી દેજો. હું કાં તો વિડીયોમાં સોલ્વ કરાવી નાખીશ, કાં તો તમને પર્સનલી તમને સોલ્વ કરીને મોકલી દઈશ.